નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. વિવિધ વિસ્તારના રહીશો અને અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત. જિલ્લા પોલીસ વડાની રજૂઆતોને ધ્યાને લઈને નિવારણ માટેની હૈયાધારણા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનોને ધ્યાને લઈ તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી. મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે, એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે.